સમાચારો તરફ નજર કરીએ તો સૌથી પહેલા વાત બજેટની કરવી છે કે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સમાં મોટી રાહત આપી છે। નવા ટેક્સ રિજીમ પ્રમાણે 12 લાખ સુધીની આવક હવે કરમુક્ત કરવામાં આવી છે, જેને લઈ અને જે નોકરિયાત વર્ગ છે, સામાન્ય વર્ગ છે, તેમને મોટી રાહત જોવા મળશે। In the new tax regime, I propose to revise tax rate structures as follows. 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers, તો કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે। વિકસિત ભારત 2047ના સંકલ્પ પૂર્ણ કરનારું બજેટ છે તેવું નિવેદન આપ્યું છે। તેઓએ વધુમાં કહ્યું કે ગરીબો, યુવાનો અને ખેડૂતો સાથે મહિલા સશક્તિકરણને આ બજેટ વેગ આપશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી 3.0 સરકારનું બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ત્યારે બજેટ મુદ્દે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું નિવેદન પણ સામે આવ્યું। તેઓએ કહ્યું કે સર્વાંગી વિકાસને આવરીને આ બજેટ રજૂ કરાયું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ અભિનંદન। જળ સંચળ મિશન અંતર્ગત પણ ફાયદો જોવા મળશે। सर्वांगी विकास के लिए जो बजट की आवश्यकता है उस तरह का बजट इस बार फाइनेंस मिनिस्टर ने पेश किया है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने देश के सभी सेक्टर के लोगों को लिए उनकी आवश्यकता के अनुसार इस बजट में कुछ न कुछ देने की कोशिश की है। जल जीवन मिशन की अगर बात करेंगे तो इसके अंदर जो आज तक में 15.44 करोड़ घरों में जो पानी दिया गया है उसकी वजह से जो फायदे हुए, जैसे 5.5 करोड़ घंटे महिलाओं के रोज़ पानी के लिए जाना पड़ता था, उसमें अंदर उनका खर्च होता था। आज उनके जो 5.5 करोड़ घंटे रोज के बचे वो अपने घर के लिए, अपने बच्चों के लिए, उनके एजुकेशन के लिए, उनके परवरिश के लिए या आर्थिक उपार्जन के लिए वो खर्च कर सकती है। તો બજેટ રજૂ કરવામાં આવ્યું છે। બજેટની ચર્ચાઓએ જોર પકડ્યું છે, પરંતુ બજેટમાં સૌ કોઈ એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા કે શું મોંઘું થયું છે અને શું સસ્તું થયું છે। તો કસ્ટમ ડ્યુટીમાં રાહત આપતા કેટલાક ચીજ વસ્તુઓ જે છે તે સસ્તી બની છે, તો કેટલાકની કસ્ટમ ડ્યુટી જે છે તે વધારવામાં આવી છે, જેને લઈને તે મોંઘી બની છે। આ બજેટમાં ખેડૂતો માટે પણ ઘણી મોટી જાહેરાત થઈ છે। ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના, ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવામાં આવી છે। તો બિહારના ખેડૂતો માટે મખાના બોર્ડની રચના કરવામાં આવી છે। કેન્દ્રીય બજેટ પર નાણામંત્રી કનુ દેસાઈની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કહ્યું કે આજનું બજેટ ઐતિહાસિક બજેટ છે। ખેડૂતો, યુવા અને કરદાતાઓ માટે આ બજેટ ખૂબ ફાયદાકારક છે। વિકાસલક્ષી બજેટથી રોજગારીનું નિર્માણ થશે। જ્યારે આપણું ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે 1600 કિલોમીટરનો, ત્યારે મેરીટાઈમ ફંડ બનાવીને 20,000 કરોડનું મેરીટાઈમ ફંડ જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં। એના લીધે આપણા ગુજરાતમાં મેરીટાઈમ એટલે કે મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગનો જે વિકાસ છે એને ઘણો બધો ફાયદો થશે। અને ખાસ કરીને અર્બન એરિયામાં ત્યાં ઘણી વખત અનફોર્સ સર્કમસ્ટન્સીસના લીધે તકલીફ આવે છે, સેનિટેશનની તકલીફ હોય, પાણી પીવાની તકલીફ હોય કે ડ્રેનેજની તકલીફ હોય, એના માટે પણ સ્પેશિયલ 1 લાખ કરોડનું જે ફંડ આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે। તો કેન્દ્રીય બજેટને લઈ વિરોધ પક્ષ તરફથી પણ અનેક પ્રતિક્રિયા સામે આવી રહી છે। તેમાંથી ગુજરાતના કોંગ્રેસના પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે। કહ્યું કે સામાન્ય વર્ગ, ખેડૂતોને લૂંટવા માટેનું આ બજેટ છે, જે જાહેર કરાયું છે। 135 કરોડ લોકો મોંઘવારીનો અનુભવ કરી રહ્યા છે। મહિલાઓના ઘરનું બજેટ પણ ખોરવાયું હોય। આ દેશની મહિલાઓ સતત યાદ રાખે તે પ્રકારે એમના ઘરનું બજેટ ખોરવાઈ જાય તે રીતની મોંઘવારી તમામ પાસા ઉપર આ દેશના યુવાનોને ચૂંટણી સમયે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરીને સત્તામાં આવનાર ભાજપા સરકારે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરની જેમ આ દેશમાં 45 વર્ષમાં સૌથી ઊંચી બેરોજગારી આપી,
અને રોજગાર અંગેની કોઈ તકની વાત નથી કરી. દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરનારી મોદી સરકારે 10 વર્ષની અંદર 20 કરોડ રોજગાર તો ન આપ્યા, પણ 13.7 કરોડ રોજગાર છીનવી લીધા ને દેશના સામાન્ય યુવાનની આશા અપેક્ષા ઉપર પાણી ફેરવી દીધું. ત્યારે કેન્દ્રીય બજેટ પર આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ શું નિવેદન આપ્યું, આવો સાંભળીએ. કેન્દ્ર સરકારે જે બજેટ પેશ કર્યું એમાં ગુજરાતને ભારોભાર ન્યાય કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બિહારની ચૂંટણી છે, તો હવે યાર ચૂંટણીલક્ષી બજેટો થવા માંડ્યા. સ્પેશિયલ બિહારને વધારે ફાયદો કરાવીને ગુજરાતે શું તમારું અપમાન કર્યું છે? ગુજરાતે તમને ભારોભાર મત આપ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી, અમિત શાહજી, નિર્મલા સીતારામનજી કહેવા માંગીએ છીએ, ખેડૂતો માટે કશું નથી, શ્રમિકો મજૂરો માટે કશું નથી, તમે મધ્યમ વર્ગ માટે, મિડલ ક્લાસ માટે ખરેખર તો સંપૂર્ણ છૂટ આપવી જોઈતી હતી 15-18. આગળ વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કે ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ, નેતાઓમાં અસંતોષ અને અવગણના તો જોવા મળી રહી છે અને તેના કારણે પક્ષ પલટો કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાના કરજણમાં ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જેમાં નગરપાલિકાના પ્રમુખ મીના ચાવડા, ચાલુ કોર્પોરેટર, પૂર્વ ચેરમેન સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તો બીજી તરફ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના પૂર્વ નગરસેવકોએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા નારાજગી જોવા મળી રહી છે. નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, જેમાં ભચાઉમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજાએ વોર્ડ નંબર 3માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો વલસાડમાં પણ ભાજપના નારાજ ઉમેદવારોએ અપક્ષમાં ફોર્મ ભર્યું છે, જેમાં જિજ્ઞાસા પટેલ અને ઉષા પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો બોટાદ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે ખાતું ખોલી દીધું છે. વોર્ડ નંબર 7માં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જી હા, સહદેવસિંહ ચૌહાણ, રૂપલબેન જોશી બિનહરીફ છે, જ્યારે ધર્મિષ્ઠાબેન જોટાણીયા અને અશ્વિન ખસિયા બિનહરીફ થયા છે. ઉમેદવારો સામે ફોર્મ ન ભરાતા તેઓ બિનહરીફ થયા છે. બોટાદ નગરપાલિકાની 44માંથી હવે 4 બેઠક ભાજપના કબજે છે. તો સાણંદ તાલુકાની આગળ વાત કરીએ તો ફાંગડી સીટ ભાજપના ખોળામાં પડી છે. કોંગ્રેસની ભૂલના કારણે ભાજપ ઉમેદવારને ફાયદો થયો છે. કોંગ્રેસ ઉમેદવારે સમય મર્યાદામાં મેન્ડેટ જમા ન કરાવ્યું અને આ જ ભૂલના કારણે આ સીટ ભાજપના ખોળે ગઈ છે. 3 વાગ્યા બાદ મેન્ડેટ આપવા ગયા હતા ઉમેદવાર, ત્યારે ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારનું આ મેન્ડેટ જે છે તે સ્વીકાર્યું ન હતું. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કાંતિ પટેલે 30 જાન્યુઆરીએ ફોર્મ ભર્યું હતું. ભાજપમાંથી ચંદુભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું. ત્યારે ફાંગડી સીટ પર હવે ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. તો તાપીમાં ટિકિટ ન મળતા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. જિલ્લા સંગઠન મંત્રી અનિતા પાટીલનું રાજીનામું જોવા મળ્યું છે. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ નથી મળી અને આ ટિકિટ ન મળતા તેઓએ રાજીનામું સોંપી દીધું છે. રાજીનામામાં મોટા નેતાઓ પર અનેક પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ત્યારે ભાજપ ઉમેદવાર તરીકે અનિતા પાટીલે દાવેદારી કરી હતી. ભાજપે વોર્ડ નંબર 2માં સંગીતા પાટીલને ટિકિટ આપી દીધી અને આ બાબતથી નારાજ થઈ તેઓએ રાજીનામું સોંપી દીધું છે. ખૂબ એકદમ મારા મનથી હું કહું છું કે હું પાર્ટીને છોડવા નથી માગતી, પણ મારી સાથે જે ગદ્દારી થઈ છે એના માટે હું આજે મારા પાર્ટીમાંથી રાજીનામું આપું છું અને બહુ જ એટલે દુઃખથી કહેવામાં માંગુ છું કે મારે આ પાર્ટી છોડવી પડે છે આ લોકોના લીધે. ત્યારે તાપીમાં તો કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ના હોય તેવો ઘાટ સર્જાયો છે, કારણ કે સોનગઢમાં કોંગ્રેસને પેનલ પૂરી કરવાના ફાંફા છે. સોનગઢ નગરપાલિકાની ચૂંટણી માટે પૂરતા ફોર્મ ન ભરાયા. 7 વોર્ડની 28 બેઠકો માટે પૂરતા ફોર્મ નથી ભરાયા, જેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે ઉમેદવારોની કમી જોવા મળી રહી છે. દરેક વોર્ડમાં ઉમેદવારો નક્કી કર્યા છે, પરંતુ થોડો સમય એવો છે કે અત્યારે સમય થઈ ગયા, ઘણા ફોર્મ કદાચ રહી જવા પણ પામ્યા હોય, કેમ કે સમય વધારે થઈ ગયો તો ટાઈમ થઈ જવાથી આ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે મોટા ભાગે કોંગ્રેસ પક્ષે ઉમેદવારો નક્કી કરીને ફોર્મ ભરાઈ ગયું છે, મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યા છે. 28 અમે ફોર્મ ભર્યા છે, મેન્ડેટ આપ્યા છે 28નો. થોડું ફોર્મ ભરવામાં વિલંબ થયા છે, એટલે
એ ખાસ કરીને ટાઈમસર અમે પહોંચાડી દીધા છે મેન્ડેટ પણ, અને ફોર્મ પણ ભરાઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ન માત્ર કોઈ એક પક્ષ પરંતુ તમામ પક્ષોમાં હાલ ઉથલપાથલ જોવા મળી રહી છે. પંચમહાલની હાલોલ નગરપાલિકામાં મોટી ઉથલપાથલ થઈ છે. ભાજપે કોંગ્રેસના જીતેલા ઉમેદવારને મેન્ડેટ આપી દીધો છે. વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના સલીમ સરજૂનને મેન્ડેટ આપવામાં આવ્યો છે. વોર્ડ નંબર 5માં પણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોને મેન્ડેટ અપાયો છે. તમામે ભાજપ અગ્રણીઓની હાજરીમાં આ ફોર્મ ભર્યા છે. છેલ્લી ઘડીએ નામ કપાતા કેટલાક કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. તો રાજકોટની ભાયાવદર નગરપાલિકામાં ઉલટફેર જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. ભાજપના 19 આગેવાનોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નયન જીવાણીએ ખેલ કર્યો છે. તમામ ભાજપમાંથી જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી તેઓએ ઉમેદવારી કરી છે. ભાયાવદર ભાજપના નેતાઓ પર અપમાન કરવાનો આક્ષેપ કરાયો છે, ત્યારે જૂના કાર્યકર્તાઓ દ્વારા અવગણનાનો આક્ષેપ કરાયો છે. જીવાણીએ કહ્યું કે નગરપાલિકાની ચૂંટણીમાંથી અમને દૂર રખાયા હતા. નયન જીવાણી પર પક્ષને બ્લેકમેલ કરવાનો પણ ભાજપનો આક્ષેપ છે. વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર, અને અમને સ્વીકારેલ નથી. ત્યારે આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે ભાજપને અમે બધી બાબતની રજૂઆત કરેલી છે. પ્રાઇવેટ પેઢીની જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે, અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી, તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ. તો જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો થયો છે. પૂર્વ પ્રમુખે ફોર્મ ભરી દીધું પણ મેન્ડેટ ન આપ્યું. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનું આ મેન્ડેટ ન આપ્યું. ત્યારે જાહેર કરાયેલા ઉમેદવારોમાં સખરેલિયાનું નામ નથી, જેને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. સુરેશ સખરેલિયાનું નામ જાહેર ન થતા રોષ પણ જોવા મળી રહ્યો છે. તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા છે. ત્યારે જયેશ રાદડિયા પણ કચેરીએ પહોંચ્યા હતા. મેન્ડેટ માટે જયેશ રાદડિયાએ પણ ફોન કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. વાત આગળ કરવી છે અમરેલીની, કે જ્યાં પેટા ચૂંટણીમાં એક પણ ઉમેદવારે ફોર્મ નથી ભર્યું. જૂના વાઘણિયા ગામની બેઠકથી કોઈ ઉમેદવાર ચૂંટણી નહીં લડે. એક પણ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં નથી ઉતર્યા. ત્યારે ભાજપ કોંગ્રેસના એક પણ ઉમેદવારે ફોર્મ નથી ભર્યું. 7 મહિનાની મુદ્દતને લઈ ફોર્મ ન ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાત, જે ગામના અમારા કોંગ્રેસ આગેવાન, સામેની પાર્ટીના આગેવાનો, વાઘણિયા ગામના બધાએ મળીને શાંતિપૂર્ણ કે કોઈને આ સીટ ભરવી નહીં. ટૂંકો ગાળો એટલે કે ફક્ત 7 મહિના. 7 મહિના બાદ આવતા 11મા મહિનાની અંદર લગભગ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી આવી જતી હોય છે, જેથી કરીને ટૂંકા ગાળા સારુંથી આ ચૂંટણી અમે યોજેલ નથી. પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાં 79 પરિવારોના મકાન તોડી પાડવામાં આવ્યા છે, અને આ પરિવારોને કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નથી મળી. અને આ વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા પરિવારો હવે રોડ પર આવી ગયા છે અને રસ્તા પર રાત વિતાવી રહ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઘરવિહોણી થયેલી મહિલાઓ રડી પડી હતી. શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત નડતરરૂપ દબાણને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે, જેમાં 79 રહેણાંક મકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ 79 પરિવારો એક જ ઝાટકે રસ્તા પર આવી ગયા હતા. રસ્તા પર રાત વિતાવવા માટે મજબૂર થયેલી આ પરિવારની મહિલાઓ રડી પડી હતી, જ્યારે સ્થાનિક લોકોએ અને સામાજિક સંગઠનોએ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે અપીલ કરી છે. સુરતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરવાનો આક્ષેપ છે. ધર્મ પરિવર્તનના આક્ષેપ વારંવાર સામે આવતા હોય છે, ત્યારે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દબાણ કરતા હોવાનો ફરી એક વખત આરોપ લગાવવામાં આવ્યો છે. બીમાર યુવક સાજો થઈ જશે આવું કહી અને લોકોને ફસાવતા હતા. ત્યારે હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ આ બાબતનો આક્ષેપ કર્યો છે. સુરતના ભટાર વિસ્તારમાંથી બીમાર યુવકનું મોત થયું હતું. યુવકનું મોત થતાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દોડતા આવ્યા અને ખ્રિસ્તી વિધિ અનુસાર કોફિન લઈને આવતા બબાલ સર્જાઈ હતી. હિન્દુ મહાસભાએ ખ્રિસ્તી અનુયાયીઓને ભગાવ્યા હતા. હિન્દુઓને ક્રિશ્ચિયન ન બનાવવા માટેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. एक उत्तर भारतीय लड़का उसका देहांत हो गया था, कई दिनों से बीमार चल रहा था, तो कुछ क्रिश्चियन मिशनरी वाले उसके घर पे गए थे कुछ महीनों पहले कि आप क्रिश्चियन बन जाओ, आपका लड़का बीमारी से एकदम ठीक हो जाएगा. तो घर वालों ने बोला जब ये बीमारी से ठीक हो जाएगा तो हम इसको क्रिश्चियन बना देंगे. ऐसा करके इनकी कोई बात हुई होगी कि भाई ठीक है, अगर ठीक हो गया तो बना देंगे. आज उसी बीमारी से वो लड़का खत्म हो गया
तो वो मिशनरी वाले लोग जबरदस्ती अपनी पेटी वगैरह लेके यहाँ आए कि ये लड़का तो क्रिश्चियन है, इसको हम दफनाएंगे करके। દિલ્હીની યમુના નદી જે ખૂબ પ્રદૂષિત છે તેના પર ભારે ચર્ચા થઈ રહી છે, રાજકારણ ગરમાયું છે, પણ અહીંયા વાત કરવી છે દમણગંગા નદીની. દમણગંગા નદી દિલ્હીની યમુના જેવી જ પ્રદૂષિત થઈ ચૂકી છે. એસટીપીમાં ટ્રીટ વિના પાણી છોડાતા નદીમાં ફીણ જોવા મળી રહ્યા છે. ટ્રીટમેન્ટ વગર દૂષિત અને ગંદુ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. દાનહની દમણગંગા નદીમાં ફીણની ચાદર છવાઈ ગઈ છે. તે રીતસર આપ પણ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારે નદીમાં પ્રદૂષણ અને હાનિકારક તત્વોનું પ્રમાણ જે છે તે વધ્યું છે, જેના કારણે પાણી પીવાલાયક નથી બચ્યું. રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. વંચાનિધિ પાની અમદાવાદ મનપાના કમિશનર બન્યા છે. પી સ્વરૂપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપાઈ છે, જ્યારે પ્રવીણ સોલંકીને MGLIના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. રાહુલ ગુપ્તા ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ બન્યા છે, જ્યારે સંદીપ સાંગલને SAGના ડિરેક્ટર બનાવાયા છે. 4 આઈએએસ અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. વિનોદ રાવ મિલિંદ તોરવણને આ પ્રમોશન અપાયું છે. વિનોદ રાવ M. થિન્નારસનને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સુજીત કુમારને અમદાવાદના નવા કલેક્ટર બનાવાયા છે. GT પંડ્યાને શિક્ષણ વિભાગના અધિક સચિવ બનાવાયા છે, જ્યારે વિશાલ ગુપ્તાને ANCના ડેપ્યુટી કમિશનર બનાવાયા છે. KC સંપટને ઇન્ડસ્ટ્રીઝ અને માઇન વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. RM તન્નાને દ્વારકાના કલેક્ટર બનાવાયા છે, જ્યારે SK પ્રજાપતિને મહેસાણા કલેક્ટર બનાવાયા છે. KB ઠક્કર જામનગરના નવા કલેક્ટર બન્યા છે, જ્યારે અનિલ ધામેલિયાને વડોદરાના કલેક્ટર બનાવાયા છે. સમાચારોમાં આગળ વાત કરવી છે ટ્રાફિકની, કારણ કે અમદાવાદમાં જે રીતે ટ્રાફિક વધતો જઈ રહ્યો છે, પીક અવર્સમાં એવું લાગી રહ્યું છે કે કિરિયાળું પુરાણું હોય છે. ત્યારે અમદાવાદમાં ઓડાનો રિંગ રોડ 6 લેન બનાવવામાં આવશે, કારણ કે ટ્રાફિકનો ધસારો વધી રહ્યો છે. રિંગ રોડ પર 6 ફૂટ ઓવરબ્રિજ, 2 રિવર બ્રિજ બનશે, 3 અંડરપાસ બનાવાશે, 1 અંડરપાસને પહોળો કરાશે. 6 લેન બનાવવા માટે 2200 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. રિંગ રોડ પરથી પ્રતિદિન 1 લાખ વાહન પસાર થાય છે. સરદાર પટેલ જે રિંગ રોડ આવેલો છે, જેની લંબાઈ 76 કિલોમીટર જેટલી છે, હાલ અત્યારે આપણે વાત કરીએ કે 6 માર્ગીય છે, એને આપણે વાત કરીએ કે 4 માર્ગીય છે, એને 6 માર્ગીય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ ફેઝની અંદર આપણે વાત કરીએ કે 37 કિલોમીટર અને બીજા ફેઝની અંદર 39 કિલોમીટર. આમ ટોટલી જે રિંગ રોડ છે એને આપણે વાત કરીએ કે એક્સપાન્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ રમાશે. 22 ફેબ્રુઆરીએ મુંબઈથી મેચનો પ્રારંભ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે આ પ્રથમ મેચ રમાશે, જ્યારે ભારતની ટીમમાં સચિન, યુવરાજ, ઇરફાન પઠાણ રમશે. શ્રીલંકા તરફથી સંગાકારા, જયસૂર્યા રમશે. વેસ્ટ ઇન્ડિઝમાંથી ગેલ અને લારા સહિત ખેલાડીઓ આ મેચમાં રમશે. રહેશે કે બંને ટીમનું પરફોર્મન્સ એક બહુ સારી રીતે રહે અને T20માં જે રીતે ચમકદાર રમત જોવા માટે સ્પેક્ટેટર્સની આશા છે, તો અમે પણ એવું માનીએ છીએ. દાહોદમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. વલૈયા રોડ પર ગોડાઉનમાંથી તેલનો જથ્થો ઝડપાયો છે. અલગ અલગ બ્રાન્ડના શંકાસ્પદ તેલના 370 ડબ્બા જપ્ત થયા છે. કમલ, રસોઈ કિંગ, કલશ, સ્વાદ બ્રાન્ડના ડબ્બા છે, જેને જપ્ત કરવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ તેલના નમૂના લઈ લીધા છે, જ્યારે શંકાસ્પદ તેલના નમૂના પરીક્ષણ માટે પણ મોકલવામાં આવ્યા છે. સુરતમાં સત્સંગ સમાજનો નિત્ય સ્વરૂપ સ્વામી સામે વિરોધ જોવા મળી રહ્યો છે. નિત્ય સ્વરૂપ સ્વામી જે છે તેમની સામે સત્સંગ સમાજમાં રોષ છે. મહુવા મંદિરમાં રાત્રે મૂર્તિ ખસેડવાને લઈ અને રોષ છે. નિયમ અને વિધિ અનુસાર મૂર્તિ ન ફેરવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના 12 વાગે ઉઠાવી ગયા અને ગણપતિ, હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા. એ અત્યારે 2 મહિનાથી અને આરતી, થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે. અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીનારાયણ ગઈ ગયા અને 5 વાગે લઈ ગયા, 12 વાગે લઈ ગયા, 5 વાગે તેને આરતી હતી ઉતાર, એના વિરોધમાં આજે અધમ કૃત્ય કર્યું છે. એટલે અમે આ સાધુઓને, ભગવાધારીઓને કહેવા માંગીએ કે સુધરી જાઓ